તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે સૂતા સૂતા મનમાં વિચાર આવ્યો કે ચલો આજે કંઈક પુણ્યનું કામ કરી લઈએ। તો ઘરની બહાર નીકળ્યો અને જોયું તો તિજોરીની અંદર 5 વાટકીઓ પડી હતી। તો મેં વિચાર્યું કે ચલો આજે ચકલાઓને ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ તો પાણી મૂકી દઈએ। તો મેં વિચાર્યું કે વાડીએ જઈ અને આપણે ચકલાઓને પાણી મૂકી દઈએ। તો પછી 5 વાટકીઓ લઈ અને વાડી તરફ જવા લાગ્યો। વાડીએ જતાં જતાં પહોંચી ગયો વાડીએ અને જોયું વાડી આવીને તો કાળી ગાય અને ધોળી ગાય ફુલાવર ખાતી હતી અને જોયું તો ભૂંડભાઈ આવ્યા છે જો ફુલાવર ખાવા। અને ભૂંડભાઈ તો આપણને જોઈને ડરી ગયા મિત્રો। તો પછી અંદર વાડીની અંદર જોયું તો આહાન તો આવીને મસ્તી કૂદાકૂદ કરતો હતો। અને આ છે મધુ। ઓ મધુ, શું કરો છો? શું છે આ બધું? મધુ તો ડુંગળી કાપી રહ્યા છે અને પૂજાબેન એમને ડુંગળી કાપવામાં હેલ્પ કરી રહ્યા છે। અને આ આપણી 5 ગાયો ગંગા, જમના, સરસ્વતી, ગોદાવરી, કાવેરી અને આ આપણું જે છે એ ગંડું છે એ આજ આપણાથી નારાજ છે। અને આ 5 વાટકીઓને મેં જુદી જુદી અલગ અલગ મૂકી દીધી અને પછી પૂજાબેન જોડે એકદમ મસ્ત ચોખ્ખી ચકચકાટ ધોવરાઈ અને સાફ કરીને મુકવરાવી દીધી। અને પછી પૂજાબેને પાણી ભર્યું વાટકીની અંદર, પછી મધુએ પાણી ભર્યું વાટકીની અંદર, પછી મારા દીકરા આહાને પાણી ભર્યું વાટકીની અંદર અને પછી મેં વાટકીની અંદર પાણી ભર્યું। પછી વિચાર્યું કે ચલો પાણી સાથે સાથે કંઈક નાસ્તો કરાવી દઈએ ચકલાને। તો પછી આપણે ભરતભાઈની દુકાને આવી અને 3 ગાંઠિયાના પડીકા, પછી પૂજાબેને ગાંઠિયા લીધા, મધુએ ગાંઠિયા લીધા અને આહાને પણ ગાંઠિયા લઈ લીધા। પછી પૂજાબેન મધુને ચકલાઓને માટે ઉપર આપણે પતરા ઉપર વાટકીઓ મૂકી રહ્યા છે પાણી માટે। તો મિત્રો તમે પણ જરૂર મૂકજો હો, ભૂલી ના જતા મિત્રો। પછી મેં પણ 2 વાટકીઓ લઈ અને બીજા ભાગની અંદર ચકલાઓ મોટે પાણી મૂકી દીધું અને પછી પાણી મૂકી અને પછી પૂજાબેન કે ચલો હવે ગાંઠિયા નાખી દઈએ। તો પૂજાબેન ખુરશી ઉપર ચડી અને પતરા ઉપર ગાંઠિયા નાખી રહ્યા છે। પછી મધુ આવ્યા તો એ કે ચલો હું પણ ગાંઠિયા નાખી દઉં। તો એમને પણ ગાંઠિયા પતરા ઉપર નાખી દીધા અને જો મિત્રો પક્ષીઓ કેટલા ખુશ છે, જો ગાંઠિયા ખાય છે અને હમણાં પાણી પીવા પણ આવશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। નવા